1 મિનિટનો કુકિંગ મંત્ર. તલ કે શિંગદાણાની ચીક્કી બનાવતા હોય ને ત્યારે એનો પાયો તૈયાર કરતા હોઈએ. જો તમે ખાંડની ચીક્કી બનાવતા હો અથવા તો ગોળની ચીક્કી બનાવતા હો તો જે પણ બનાવતા હોય એનો પાયો અથવા ચાસણી જો વધારે કડક થઈ ગઈ હોય તો શું કરવાનું? તો જો પાયો તમને એવું લાગે કે હવે આની અંદર કલર વધારે જરા ડાર્ક થઈ ગયો છે તો તલ કે શિંગદાણા ઉમેરવાના નથી, એ ફ્લેમને ઓફ કરી દેવાની છે. એની અંદર તમારે એક મિશ્રણ ઉમેરવાનું છે જેની અંદર 2 થી 3 ચમચી દૂધ લેવાનું છે, 2 ચમચી મિલ્ક પાવડર અને 1 ચમચી મલાઈ. મલાઈ ન હોય તો 2 ને બદલે 3 ચમચી મિલ્ક પાવડર લેવાનું છે અને આ બધી જ વસ્તુ મિક્સ કરી અને એ તમે જે પાયો તૈયાર કર્યો ને એની અંદર ઉમેરી દેવાનું છે. ઉમેરવાથી એકદમ આમ ફતફત થવા લાગશે અને એનો કલર છે એ થોડો લાઇટ થઈ જશે અને પછી તમે એની અંદર તલ કે શિંગદાણા ઉમેરશો તો એ તમારી ચીક્કી એકદમ પરફેક્ટ તૈયાર થશે અને જે પાયો કડક થઈ જવાના કારણે એ કડક થાય એવી રીતે ચીક્કી જે છે એ કડક નહીં થાય અને એના બદલે સરસ મજાની સોફ્ટ તૈયાર થશે.